મજામાં છો? મજામાં હો. અને જો અમારે મમ્મી કામ કરે ની મમ્મી. હા, જય માતાજી. હરે બધા મજામાં. તમે પણ મજામાં હશો. આજ તમે બ્લોગ નહીં બનાવવાના, એક રેસીપી બનાવવાની છે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો તમને ખબર પડશે કે રેસીપી શું બનાવી છે. આ હમણાં જે તમારે ખબર પડી જશે. તો હવે આપણે રેસીપી બનાવી ચાલુ કરીએ છીએ. તો જો પાણી પીવું તો રેસીપી બનાવવાનું ચાલુ કરું. મહેન્દ્રભાઈ ઉપા હે, પછી રવિન્દ્રભાઈ રવિન્દ્રભાઈ કાન તો ગોલી હે. હવે આપણે લોટ ભેગો કરી લીધો. લોટ બધું કાઢી નાખીએ. તો બનાવવા છે મસ્ત અને કન્ટિન્યુ બ્લોગમાં જોવો ને તો તમને ખબર પડશે શું બનાવ્યું છે. તો કન્ટિન્યુ આખો બ્લોગ જોજો. આજ તો ઘણા બનાવવાના છે વસ્તુ. બનાવી લઈ પછી તમારે છેલ્લે કહેશું. ત્યાં સુધી મારો વિડીયો જોજો. આપણે લોટ લઈ લીધો છે બસ. ઘણો લોટ મીઠો મરચા ઘણા નાખી. મરચા પણ મજા આવે ખાતાની વસ્તુ એટલે આપણે નાખી દઈશું ખારો. આપણે નાખીએ છીએ અજમો. અજમો નાખી દઈશું. થોડી ગાંઠીઓ તો આપણે વીણી લઈએ. પાણીથી હવે બાંધી લઈશું. લોટ બની ગયો છે. કઠણ બાંધવાનો છે. બંધાઈ ગયો કઠણ બાંધવાનું બંધાઈ ગયો છે. હવે આપણે હાથ ધોઈ નાખીએ કેમ કે હવે તેલ તપકો મૂકી દેવાનો છે. આપણે મૂકી દીધું છે કઢાઈ. તો હવે આપણે તેલ પણ નાખી દઈશું. આ શું હે મમ્મી? મશીન છે. લકડીયા કરે. બધી વસ્તુ બને. સેવડી બને, લકડીયા બને, પાપડી બને, બધી આપણે આમાં. એટલે અમે તો અહીંયા લકડીયા કહીએ, તમે ગાંઠિયા કહેતા હશો કા મમ્મી? અમે લકડીયા કહીએ. જો બધી પથરી આ બધી એનામાં આવે. આ ગાંઠિયા બનાવવાની. આ હે અલગ ડિઝાઇન વાળી. આ લકડીયાની. આ લકડીયા નહીં આવતા જેવડા આવે. હવે જો આપણે આ બનાવી નાખવાના. રીતના ભરવાના. મારા ભાઈ એ બધું તમારે કહી દીધું અને મારા મમ્મી ભરે છે. આપણે આમાં વસ્તુ ભરાઈ ગઈ છે જે આપણે સાથે બનાવી લઈશું. તેલ પણ આપણું આવી જાય એટલે આપણે બનાવવા મૂકી દેવાના છે. તેલ સારો જો હજી નીકળતા નહીં. જો કેવું મસ્ત બને છે. કમેન્ટમાં જણાવજો કેવા મસ્ત બને છે લકડિયા. બીજી વાર ભરી નાખીએ. જો તમારી મમ્મી ભરે છે. આ બીજી વાર રહી ભરી નાખવાનો. આવી રીતે કામ કરવાના છે. આપણે આવી રીતે તમે બનાવતા હો રેસીપી તમારે ખબર હશે. જે નહીં બનાવ્યા ને એને ખબર પડશે કે આવી રીતે બનાવવાના. જો હેને આપણે દુકાનના લઈને એથી ઘરના બને તો જ મજા આવે ખાવાની. બનાવવા હારા. હવે આને આપણે નાખી દેવાનું અંદર.
જો મારું ફિટિંગ કરી આવી રીતે આપણે બધી નાખ્યું. આને ફિટ કરી દેવાનું. હમ. હવે આપણે આ તેલ આવે ને તે સુધી વાંધો નહીં. જો પક્કી હીરા તેલમાં આપણે તળી લઈશું અને અસર કરી. છેલ્લે હેરાન છૂટા પાડવાનું કા હા એ છેલ્લે તમે આખો વિડીયો જોશો તો તમને ખબર પડશે કે કઈ રીતે બનાવ્યા એમ. જો દાંત આવે મારા મમ્મીને મારા છોકરા દાંત કઢાઈ દે. જો તો મમ્મી બધા દાંત કાઢે હે મસ્તી કરે હે અને કામ કરે. તો વરી મારી મમ્મી બીજી વાર કરે હે. જો તો વરી એટલે નાખી મશીન દીધા. પ્રોબ્લેમ છે મશીનમાં. જૂનો હોય ને એટલે જૂનો મશીન છે ને એટલે જો બની ગયા કે નહીં બધા દાંત આવે. આ જો આ દાંત કાઢે હે રો પછી રવિન્દ્ર એ બધા દાંત ખાધા ભરતી ખાવા એટલે બધા વાટ જોઈ રહ્યા કે ક્યારે બની જાય કે ક્યારે જમવાનું થઈ જાય. ચાલો આ રીતે આપણે શેકવાના. હવે આપણે આવી રીતે બનાવવાનું છે. આખો બની જાય ને પછી બતાવશે તે સુધી બ્રેક. બની ગયું હું હા જો બની ગયા કરાઈ ગયા છે. હવે તમારે જોઈ પડી ગયા છે કે શું બનાવ્યા છે. અમે બનાવ્યા છે લકડિયા. આપણે બનાવ્યા છે લકડિયા. જોઈ લો આવો બધા લકડિયા ખાવા. કેમ કે અમારી નવી નવી રેસીપી તમારે જોવા ઝડપી જશે હમણાં. કેમ કે બ્લોગ ઓછા આવતા હશે રેસીપી બોલી આવતી હશે તો આવો બધા લકડિયા ખાવા. ખાઈને ટેસ્ટ કરી તો કેવા લાગે છે. ઘરે ખુદના હાથે બનાવ્યા છે. યા મસ્ત બન્યા. મસ્ત બન્યા છે તો આ ઘરે ખુદ એકવાર ટ્રાય કરજો તમારે બની જશે આવી રીતે. તો બસ અમારો વિડીયો આટલા સુધી હતો. તો ગમે તો લાઈક અને શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નવા ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને હર હર મહાદેવ. જય માતાજી જય માતાજી. હર હર.